જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 2 છઠ્ઠો મહિનો અને 2025। હવે ખાસ મિત્રો, આજે જે તમને વિડીયો બનાવીને જે માહિતી આપું એમાં મારા ખેતરની અંદર આજની તારીખમાં આપણે 4 વીઘામાં થોડું ઘણું પડવું ઓછું છે, 4.5 વીઘા જેવું છે, અને ગિરનાર 4 એ 2 પાણીથી પલારી અને આજે આપણે શ્રી ગણેશ કરીએ છીએ વાવેતરમાં। એના માટે સ્પેશિયલ આ વિડીયો બનાવી છે અને આ દીકરી એટલે લક્ષ્મી એમના હાથે મુહૂર્ત કરીએ અને જે આપણી જૂની જે પરંપરા છે એ અનુસાર જ જે આપણે પહેલાં જે પૂર્વજો કરતા હતા એ અનુસાર જ આપણે બધું મુહૂર્ત અને સંજોગ હાંસવી અને આજે શ્રી ગણેશ કરીએ છીએ, જે આપણે અત્યારે તમને આ વિડીયો માફક બતાવીએ છીએ। અને આ છે આપણું ટ્રેક્ટર અને એ ડ્રાઈવર પણ જો આ દેખાય છે હાર્દિકભાઈ વારતરિયા, અને આ અમારી દીકરી લક્ષ્મી રૂપે, જે ક્યાંક ને ક્યાંક આપણે કહીએ કે દીકરી એક લક્ષ્મીનો અવતાર છે, તો એમના હાથે મુહૂર્ત કરવું પણ યોગ્ય છે। એ મુહૂર્ત કરી અને આપણે આજથી વાવેતર ચાલુ કરશું અને આગળ આપણે પૂરેપૂરી આ વિડીયોની અંદર ગિરનાર 4 વિશે પણ માહિતી આપશું। અને મિત્રો જોઈ રહ્યા છો કે જે જૂની પરંપરા છે એ અનુસાર જ આપણે બધું જે પૂર્વજો આપણે શીખવાડી ગયા એ અનુસાર જ કરી છે। જો આપણે અહીંયા મગ, સાથીઓ, સોપારી અને 1 રૂપિયો મૂકી અને આગળ ઓયણીમાં પણ સાંદલો કરી અને આગળ ટ્રેક્ટરમાં મોરામાં પણ આપણે 1 ચાંદલો કરશું અને ક્યાંક ને ક્યાંક મગ પણ આપણે પહેલાં મુહૂર્તમાં મગ ઉમેરી વણીમાં અને પહેલાં આપણે મગની મૂઠ મૂકીએ। એ રીતે જો આપણે અત્યારે જોઈ રહીએ છીએ કે અમારા હાર્દિકભાઈ છે તે પોતે વાવેતરમાં ટ્રેક્ટર રાખવાના છે, એમને પણ ચાંદલો કરી અને આપણે જે આપણે કહીને કે વાવણી બાંધી બાંધવામાં આવશે, અત્યારે સ્ટેરિંગને એમાં ચાંદલો કરી છે અને હજી આગળ મોરામાં પણ 1 ચાંદલો કરવાનો છે ટ્રેક્ટરના। એ આપણે જોઈએ કે ટ્રેક્ટરમાં મોરામાં પણ ટ્રેક્ટરે ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે બળદની સિસ્ટમ નથી, હવે ટ્રેક્ટર આવી ગયા છે, એટલે આપણા માટે અટાણે ટ્રેક્ટર છે એ મહત્ત્વનું થઈ ગયું છે યુગ પ્રમાણે। અને હવે આપણે વાવણીયાની વિધિ છે, જે આપણે વાવણી કરીને ત્યારે આપણે વાવણીયા બાંધતા હોય, જોકે બેન અને ભાઈ એ તો આપણી પરંપરાગત છે, પણ ખરેખર મિત્રો દિલથી હું એવી અંદરથી ઈચ્છા વ્યક્ત કરું છું કે તમામ ખેડૂત કોઈ પણ ના કરતા હોય તો આ પરંપરા જાળવી રાખવી જરૂરી છે અને જે આવનારા સમયમાં આપણે આમનામ જે આપણું છે આ પરંપરા એ ઉજાગર રહીએ। એટલે ખાસ નમ્ર વિનંતી છે કે કોઈ પણ ખેડૂતનો દીકરો ખરેખર વાવણી કરે તો એ આ સંજોગોને મુહૂર્ત હાંસવું જરૂરી છે, જેથી કરી અને આપણા જે પૂર્વજો આપણે શીખવાડી ગયા એનું કંઈક પણ ઉદાહરણ હતું જે આજ પણ આપણે ક્યાંક ને ક્યાંક આ ટેકનોલોજી સમય પ્રમાણે અને ઝડપી જમાના પ્રમાણે આ બધું ભૂલી ગયા છે, પણ આ કરવું જરૂરી છે। એટલે આ સ્પેશિયલ વિડીયો બનાવી અને તમારી યુટ્યુબની ચેનલની અંદર આ અપડેટ મૂકશું, જેથી કરી અને એક ખાસ મિત્રો, જો કોઈ માને ના માને એની વાત નથી, પણ મારો અનુભવ એમ કહે છે કે આપણે શનિ, રવિ અને મંગળ, એમાં ખાસ કરી અને રવિ ને મંગળ વાવેતર ના કરીએ તો સારું। આપણે કાલે રવિવારે વવાય એવું હતું, પણ રવિવારના હિસાબે આપણે વાવેતર ના કર્યું અને સોમવાર લીધો છે, એટલે મારો અનુભવ અને જે મારી નોલેજ એ વિશે તમને માહિતી આપું। બાકી તમારો નિર્ણય તમે લઈ શકો મિત્રો, પણ આવું કરવાથી આપણી જૂની પરંપરા કાયમી માટે બરકરાર રહીએ અને દીકરી હાથે મુહૂર્ત કરાવી યોગ્ય વધારે રહીએ। હવે મિત્રો આપણે આ વિડીયો પૂરો કરી, જય જવાન, જય કિસાન, જય